દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી એનડીઆરએફની ટીમનો મુકામ છે। તાજેતરમાં વરવાડા ખાતે આવેલી પીએમ શ્રી પ્રાથમિક શાળાની બાળાઓએ આ એનડીઆરએફની ટીમના જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બાંધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એનડીઆરએફની 6 નંબરની બટાલિયન 1.5 મહિનાથી વરવાડા ખાતે પહોંચી છે। વતનથી દૂર રહેલા આ જવાનોને રાખડીઓ બાંધીને બાળાઓએ રક્ષાબંધન પર્વનો અહેસાસ કરાવ્યો હતો। આ તકે બાળાઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ અંગે પ્રાથમિક શાળાના આચાર્ય રિમ્પલબેને આપેલી વિગતો પ્રસ્તુત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં ભાઈ બહેનના એવા પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ગઈકાલે એક મનમાં એવો વિચાર આવ્યો કે અમારા વરવાડા ગામમાં જે લગભગ 1.5-2 મહિનાથી આ એનડીઆરએફની ટીમ કાર્યરત છે સાયક્લોન સેન્ટર ખાતે, તો એ આપણા દેશની સેવા માટે ખડે પગે 24 અવર્સ રહે છે। અત્યારે તહેવારના દિવસો છે અને મોસ્ટ ઓફ બધા જે ટીમના લોકો છે એ આઉટ ઓફ સ્ટેટના છે, તો અત્યારે તહેવારના ખાસ દિવસોમાં એ પરિવારથી દૂર છે। એમ વિચાર કર્યો કે ચલો આપણી શાળામાં સરસ મજાનું સેલિબ્રેશન થાય છે તો કેમ નહીં એમને આપણા ફેમિલીમાં ઇન્વોલ્વ કરીએ। એમની ટીમના જે મેઇન વિજયસિંહ સર છે એમને સ્પેશિયલ ઇન્વિટેશન આપીને આ ટીમ જે છે આજે આવી અને અમારી શાળાની જે બધી આ વાલી દીકરીઓ છે એમના દ્વારા એમને રાખડી બાંધીને સરસ મજાના પવિત્ર તહેવારની ઉજવણી કરી છે। એ લોકો બી ખૂબ ખુશ થઈ ગયા છે અને અમારી શાળાનો માહોલ બી એકદમ ખુશ થઈ ગયો।